અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સૂર્યનો મઘા નક્ષત્રમાં પ્રવેશ થયો છે। મઘા નક્ષત્ર દરમિયાન પડતા વરસાદને કૃષિ પાકો માટે સારો માનવામાં આવે છે। ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આ વખતે આગાહી કરવામાં નક્ષત્રની પણ ગણતરીને ધ્યાને લીધી છે। બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલ વરસાદી સિસ્ટમ નભોમંડળમાં નક્ષત્રની ગણતરી કરીને અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ આ સમયગાળા દરમિયાન સારો વરસાદ પડી શકે છે। ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 17મી 19 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે। આ ઉપરાંત 23મી 31 ઓગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ બંગાળની ખાડીમાં આગામી દિવસોમાં મજબૂત વરસાદી સિસ્ટમ બની શકે છે। તેની અસર મધ્યપ્રદેશ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે। મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાની શક્યતા વચ્ચે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે છે। પરિણામે સરદાર સરોવર ડેમમાં પણ પાણીની આવક વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની આગાહી છે। ખાસ કરીને ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં સારો વરસાદ થવાની શક્યતા છે। બીજી તરફ દ્વારકા, પોરબંદર અને જામનગરમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં પાટણ, સમી, હારીજ, મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે। આગામી તાત્કાલિક દિવસોની વાત કરીએ તો 17મી 19 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે, સાથે જ પવનની ગતિ પણ વધારે રહેવાની શક્યતા છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સૂર્યનો મઘા નક્ષત્રમાં પ્રવેશ થયો છે। મઘા નક્ષત્ર દરમિયાન પડતા વરસાદને કૃષિ પાકો માટે સારો માનવામાં આવે છે। જો કે આ પ્રકારની નક્ષત્ર આધારિત વરસાદની આગાહીને હવામાન વિભાગની સત્તાવાર આગાહીથી અલગ સમજવી જોઈએ। 31 ઓગસ્ટે સૂર્ય પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે મઘા નક્ષત્રના વરસાદ જેટલું અનુકૂળ માનવામાં આવતું નથી। આગામી તહેવારો દરમિયાન પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। આઠમ અને નોમના તહેવારોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમ અને તેની ગતિને આધારે ગુજરાતમાં વરસાદની સ્થિતિમાં ફેરફાર જોવા મળી શકે છે।